હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર તમારી નવી બ્લુપ્રિન્ટના આધારે વર્ષ 2024ની દ્વિતીય પરીક્ષાનું આપણે સંપૂર્ણ ચર્ચા મિત્રો પેપર સોલ્યુશન જોવાના છીએ. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી બ્લુપ્રિન્ટ આવી છે. એના આધારે તમારા સામાજિક વિજ્ઞાન ઉપરાંત અન્ય વિષયના પણ આપણે પેપર છે મિત્રો ચેનલ પર અપલોડ કરતા હોઈએ છીએ અને અમુક કરેલા છે. હવે જે બાકી છે ટૂંક સમયની અંદર આવતા રહેશે. આ જે મોસ્ટ ટાઈમપી પેપરો છે એ મિત્રો તમે તૈયાર કરી લેશો તો તેમાંથી ઘણું બધું પૂછાશે, જે અંદર કુલ ગુણ 80 રહેશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. જે અંદર વિભાગ એની અંદર નીચેના જોડકા જે છે તેના માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે. યોગ્ય જોડકા જોડો. જે અંદર પહેલો છે વૌઠાનો મેળો. તો વૌઠાનો મેળો મિત્રો ધોળકા તાલુકાની અંદર ભરાય છે. ત્યારબાદ છે ઉત્તર રામચરિત. તો તેમના રચયિતા છે ભવભૂતિ. ત્યારબાદ છે બુલંદ દરવાજો. તો ફતેહપુર સિકરી. ત્યારબાદ છે કપાસની જમીન. તો તેને કાળી જમીન જે છે વધુ લાભદાયક હોય છે. ત્યારબાદ છે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી. તો અમર્ત્ય સેન. મિત્રો આપણે દરેક વિષયના જે છે વિડીયોઝ બનાવેલા છે તો એ તમે જોઈ લેશો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાનની શૈલીમાં થયું છે. ખરું. ત્યારબાદ છે હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ. તો ખોટું, કારણ કે તેને હજી ઉકેલી શક્યા નથી. વિશ્વમાં દર વર્ષે 15 જાન્યુઆરીના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. તો ખોટું. ભારતમાં ઈસવીસન 2010 વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. તો એ પણ ખોટું. ત્યારબાદ છે બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિત સમાવિષ્ટ જાતિઓની અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ ખોટું આવશે. આગળ નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. જે અંદર 11મા નંબરે છે ખાલી જગ્યામાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તો એ દ્રવિડોની અંદર. આગળ એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલો લગભગ તો કે 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો તે અંદર ઉલ્લેખ છે. ત્યારબાદ આગળ ઉકાઈ અને કાકરાપાળ યોજનાઓ. તો એ તાપી નદી પર આવેલી છે. 14મા નંબરે જોઈએ તો સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ તો કે ખાલી જગ્યા તો 38% ભાગમાં સિંચાઈ થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરી દેશો. ચેનલમાં પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. 15મા નંબરે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી ખાલી જગ્યાની છે. તો કેન્દ્ર સરકારની. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. 16મા નંબરે છે તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે. તેનું શું કારણ છે? તો તેનું વાયુ પ્રદૂષણ છે. ત્યાં આજુબાજુ જે ફેક્ટરીઓ હતી એ પણ બંધ કરાવી દીધી છે. આગળ છે નીચેની બહુહેતુક યોજનાઓ તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડીને ક્રમ પસંદ કરો. તો તેની અંદર પહેલો છે ભાખડા નંગલ. તો એ મિત્રો આવશે પંજાબની અંદર. તો કોસી બિહારની અંદર. નાગાર્જુન સાગર તો એ આંધ્રપ્રદેશમાં. અને નર્મદા તો એ ગુજરાતની અંદર. તો આપણો ઓપ્શન બી સાચો બનશે. 18 વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો ઓપ્શન ડી દક્ષ તે વૃષ્ટિ જળ સિંચાઈની એક પદ્ધતિ છે. ત્યારબાદ આગળ 19 કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. 20મા નંબરે જોવા જઈએ વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવા કેટલા ડોલરથી ઓછી હોય? તો તે વિકાસશીલ. તો $735 કરતાં ઓછી. ત્યારબાદ આગળ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. જેની અંદર જોઈએ 21 પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો હતો? તો પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો હતો. પ્રશ્ન 22 ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળોએ આવેલા છે? ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગ એટલે કે રોપ વે આવેલા છે. પ્રશ્ન 23 મિશ્ર અર્થતંત્રના નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે? તો જવાબ આવશે આ અર્થતંત્રમાં બજારો પર રાજ્યના અંકુશો કે નિયંત્રણો હોય છે. તો પ્રશ્ન 24 મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો જવાબ જોઈએ મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમાજ. મિત્રો આ હતો વિભાગ એ. હવે વિભાગ બીનું તમારા સોલ્યુશન માટે આ વિડીયોમાં જે છે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકશો. તે ઉપરાંત આપણે ચેનલ પર પણ તે વિડીયો અપલોડ કરેલા છે,
એ પણ જોઈ લ્યો અને મિત્રો અન્ય વિષયના પણ અપલોડ કરેલા છે તો એ પણ તમે નિહાળશો તો ઘણો બધો ફાયદો થશે, સારું એવું રિઝલ્ટ મેળવી શકશો.